આપનું સ્વાગત છે. જીવનમાં એટલા બધા વિક્ષેપો અને લાલચો છે ને, હા બહુ જ. જો આપણી પાસે કોઈ માર્ગદર્શિકા ન હોય તો દિશાહીન થવું ખૂબ જ સહેલું છે. બરાબર. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ સ્ટોઇસિઝમ એટલે કે સ્ટોઇસિઝમની ફિલોસોફી પર આધારિત છે. પણ આ કોઈ ભારેખમ ફિલોસોફીનો ક્લાસ નથી. ના બિલકુલ નહીં. આ તો જીવન જીવવા માટેના વ્યવહારુ નિયમોનો એક સમૂહ છે, એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ. સાચી વાત છે. રોમન સમ્રાટ માર્કસ ઓરેલિયસે પોતાના માટે કેટલાક સિદ્ધાંતો બનાવ્યા હતા અને આધુનિક સમયમાં પણ જનરલ જેમ્સ મેટિસ પાસે પણ પોતાના નિયમો છે. હા એટલે આ વિચાર નવો નથી. બરાબર. આ બધાનો સાર એ જ છે કે એક મજબૂત માળખું હોવું જરૂરી છે. બરાબર. અને આ નિયમો કોઈ જેલ નથી, પણ એક માળખું છે જે આપણને આમ જુઓ તો સ્વતંત્રતા આપે છે. સ્ટોઇક્સે આ નિયમો એટલા માટે બનાવ્યા હતા કારણ કે જીવન અસ્તવ્યસ્ત અને થકવી નાખનારું હોઈ શકે છે. તેમનો હેતુ એ હતો કે રોજિંદા પડકારો અને થાક છતાં આપણે આપણા ઉચ્ચતમ સ્વરૂપમાં કઈ રીતે જીવી શકીએ. ઓકે. તો આજે આપણે આ પ્રાચીન જ્ઞાનમાંથી 12 નિયમોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને જોઈશું કે તે આજના જીવનમાં કેવી રીતે લાગુ પડે છે. સરસ. આપણે આને 3 તબક્કામાં જોઈશું. પહેલા આપણું દિવસ અને મન કેવી રીતે વ્યવસ્થિત કરવું, પછી આપણી આંતરિક દુનિયા પર કેવી રીતે પ્રભુત્વ મેળવવો, અને છેલ્લે આ બધું દુનિયા સાથેના આપણા વ્યવહારમાં કેવી રીતે કામ આવે છે. સરસ. તો ચાલો પાયાથી શરૂઆત કરીએ. આપણા દિવસને કેવી રીતે ગોઠવવો. પહેલો જ નિયમ ખૂબ જ જાણીતો છે, સવારને પોતાની બનાવો. હા. મને માર્કસ ઓરેલિયસની વાત ખૂબ ગમે છે. તે વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ હતો, પણ એની ડાયરીમાં તે લખે છે કે સવારે પથારીમાંથી બહાર નીકળવા માટે એને પોતાની જાત સાથે લડવું પડતું હતું. હા, આપણા બધાની જેમ જ. બરાબર. તે પોતાને કહેતો કે મારો જન્મ કામ કરવા માટે થયો છે, ગરમ પથારીમાં પડ્યા રહેવા માટે નહીં. આ વાંચીને તે આપણા જેવો જ લાગે છે, નહીં? બિલકુલ. અને તે એ પણ દર્શાવે છે કે શિસ્ત કુદરતી રીતે નથી આવતી, એને કેળવવી પડે છે. તે જાણતા હતા કે જો સવાર જીતી લીધી તો આખો દિવસ જીતી શકાય છે. આ માટે સ્ટોઇક્સ મુખ્યત્વે 3 આદતો પર ભાર મૂકે છે. ઓકે. કઈ 3? પહેલી છે જોર્નલિંગ. એપિક્ટેટસ, માર્કસ ઓરેલિયસ, સેનેકા બધા જ લખતા હતા. એટલે ડાયરી લખવી. હા. એ મનને ખાલી કરવા, દિવસની યોજના બનાવવા અને વિચારોને સ્પષ્ટ કરવા માટેનું એક સાધન છે. આ કોઈ નવી ફેશન નથી. ઓસ્કર વાઇલ્ડથી લઈને બેન ફ્રેન્કલિન સુધી મહાન વિચારકો હંમેશા જર્નલ લખતા આવ્યા છે. અને બીજી આદત? બીજી આદત છે ચાલવું. સેનેકાએ કહ્યું હતું કે લાંબી ચાલ પર જવાથી મનને પોષણ મળે છે. મને આ વિચાર બહુ ગમે છે. અહીં એક સુંદર વિરોધાભાસ છે. તમે શરીરને ગતિમાં મૂકો છો જેથી તમારું મન સ્થિર થઈ શકે. બરાબર. અને ત્રીજી આદત જે આજના સમયમાં સૌથી વધુ પ્રાસંગિક છે તે છે ઊંડાણપૂર્વકનું કાર્ય એટલે કે ડીપ વર્ક. હા, ધ્યાન કેન્દ્રિત કરવું. માર્કસ ઓરેલિયસ પોતાને કહેતા એક રોમનની જેમ કામ પર ધ્યાન કેન્દ્રિત કર. એમના સાવકા પિતા તો એટલા ધ્યાનથી કામ કરતા કે તેઓ બાથરૂમ બ્રેક પણ અગાઉથી નક્કી કરી લેતા જેથી કામમાં વિક્ષેપ ન પડે. વાહ. હા. અને આ વિચાર આજે પણ જીવંત છે. લેખક રાયન હોલિડે સવારે 2-3 કલાક અવિરત લખે છે. એટોમિક હેબિટ્સના લેખક જેમ્સ ક્લિયર પાસે સવારના 2 પવિત્ર કલાક છે જેમાં કોઈ વિક્ષેપ નથી. એટલે આ બધી ક્રિયાઓનો હેતુ એ છે કે દિવસની શરૂઆત બીજાના ઈમેલ કે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપીને નહીં, પણ પોતાની પ્રાથમિકતાઓ પર સક્રિય રીતે કામ કરીને કરવી. આ એક પ્રકારની ગતિ બનાવે છે. બરાબર. એકવાર સવારમાં ગતિ આવી જાય પછી તેના આખો દિવસ કેવી રીતે જાળવી રાખવી, કારણ કે એક સાથે ઘણું બધું કરવાનું હોય છે. અને આ જ સમસ્યાનો ઉકેલ નિયમ નંબર 5માં છે. દરરોજ માત્ર એક કામ કરો. ફક્ત એક? ના, આનો અર્થ એ નથી કે તમે આખો દિવસ માત્ર એક જ કામ કરો, પણ એનો અર્થ એ છે કે દરરોજ ઓછામાં ઓછું એક નાનું અર્થપૂર્ણ પગલું ભરો જે તમને તમારા મોટા લક્ષ્ય તરફ આગળ લઈ જાય. અચ્છા. સ્ટોઇકવાદના સ્થાપક ઝેનોએ કહ્યું હતું, સુખાકારી થોડું થોડું કરીને પ્રાપ્ત થાય છે, પણ તે પોતે કોઈ નાની વસ્તુ નથી. સેનેકાએ પણ કહ્યું હતું કે દરરોજ એવું કંઈક પ્રાપ્ત કરો જે તમને મુશ્કેલીઓ સામે મજબૂત બનાવે. જેમ કે આર્નોલ્ડ શ્વોર્ઝનેગરે કહ્યું હતું કે વ્યાયામ ભલે 10 મિનિટ માટે કરો, પણ દરરોજ કંઈક કરવું જરૂરી છે. બિલકુલ, તે સાતત્યની શક્તિ છે. પણ દરરોજ એક કામ કરવા માટે પણ આપણી પાસે એટલા બધા વિકલ્પો હોય છે
કે કયું કામ પસંદ કરવું તે જ એક મોટો પડકાર છે. સાચી વાત. મને લાગે છે કે અહીં જ નિયમ નંબર 7 કામમાં આવે છે. સતત પૂછો, શું આ જરૂરી છે? આ બહુ શક્તિશાળી છે. માર્કસ ઓરેલિયસે રોમમાં ફેલાયેલા ભયંકર પ્લેગ દરમિયાન આ લખ્યું હતું. તેમણે કહ્યું, આપણે જે કહીએ છીએ અને કરીએ છીએ તેમાંથી મોટા ભાગનું બિનજરૂરી છે. જો આપણે બિનજરૂરી વસ્તુઓને દૂર કરીએ તો આપણી પાસે વધુ સમય અને શાંતિ હશે. હા, આ એક શક્તિશાળી ફિલ્ટર છે. તે માત્ર કાર્યો માટે જ નહીં, પણ વિચારો, ચિંતાઓ અને પ્રતિબદ્ધતાઓ માટે પણ છે. આ નિયમનો અભ્યાસ કરવાથી માનસિક સ્પષ્ટતા આવે છે અને પરિપ્રેક્ષ્ય મેળવવાનો બીજો એક રસપ્રદ રસ્તો નિયમ 9માં છે. એક મિનિટ. નિયમ 9 છે મૃતકો સાથે વાત કરો. આ તો કોઈ હોરર ફિલ્મ જેવું લાગે છે. ના ના, આ ભૂત પ્રેત વિશે નથી. તો પછી? આ વાંચન વિશે છે. જ્યારે ઝેનોએ એક ભવિષ્યવેત્તાને પૂછ્યું કે શ્રેષ્ઠ જીવન કેવી રીતે જીવવું, ત્યારે તેને જવાબ મળ્યો, મૃતકો સાથે વાતચીત કરો. અચ્છા. આનો અર્થ હતો ઇતિહાસના મહાન લોકોના પુસ્તકો વાંચો અને તેમની પાસેથી શીખો. તેમના અનુભવો અને જ્ઞાનનો લાભ લો. રસપ્રદ. અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેન વિશે કહેવાય છે કે તેઓ માર્ક્સ ઓરેલિયસ કે થોમસ જેફરસન વિશે એવી રીતે વાત કરતા જાણે કે તેઓ તેમના અંગત મિત્રો હોય અને તેમની સાથે સલાહ સૂચન કરતા હોય. તો આ પ્રથમ ભાગનો સાર એ થયો કે સવારને જીતીને દિવસની સક્રિય શરૂઆત કરો. નાના પણ સાતત્યપૂર્ણ પગલાં લો. બિનજરૂરી વસ્તુઓને દૂર કરો અને ઇતિહાસના જ્ઞાનમાંથી પ્રેરણા લો. બરાબર. આ એક મજબૂત બાહ્ય માળખું બનાવે છે. હવે ચાલો અંદરની દુનિયા તરફ વળીએ. કારણ કે બાહ્ય માળખું ગમે તેટલું મજબૂત હોય, જો આપણું મન શાંત ન હોય તો બધું નકામું છે. અને અહીં જ સ્ટોઇકવાદનો સૌથી મૂળભૂત સિદ્ધાંત આવે છે. નિયમ 2. ફક્ત તે જ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમારા નિયંત્રણમાં છે. હા, આ સાંભળવામાં સરળ લાગે છે, પણ વ્યવહારમાં મૂકવું ખૂબ જ મુશ્કેલ છે. હા, એપિક્ટેટ્સે આને નિયંત્રણનું દ્વૈત કહ્યું હતું. એટલે કે તે કહે છે કે દુનિયામાં બે પ્રકારની વસ્તુઓ છે, જે આપણા નિયંત્રણમાં છે અને જે નથી. આપણા નિયંત્રણમાં શું છે? આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણી પ્રતિક્રિયાઓ. અને નિયંત્રણ બહાર શું છે? લગભગ બીજું બધું. હવામાન, બીજા લોકોનું વર્તન, આર્થિક પરિસ્થિતિ અને આપણું સ્વાસ્થ્ય પણ અમુક અંશે. સ્ટોઇકવાદ કહે છે કે આપણી બધી શક્તિ ફક્ત એ વસ્તુઓ પર લગાવો જે આપણા નિયંત્રણમાં છે. અને આ ચિંતાનો રામબાણ ઇલાજ છે. બિલકુલ. રમતગમતનું ઉદાહરણ અહીં બરાબર બંધ બેસે છે. ખેલાડી વરસાદ, રેફરીના નિર્ણય કે પ્રેક્ષકોનો અવાજને નિયંત્રિત કરી શકતો નથી. સાચી વાત. તે ફક્ત પોતાની રમત, પોતાની મહેનત અને પોતાના પ્રયત્નોને નિયંત્રિત કરી શકે છે. તમે કેવી રીતે રમો છો તે તમારા હાથમાં છે. તમે જીતો છો કે નહીં તે નહીં. બરાબર. અને જો તમે આ એક નિયમ સમજી લો તો તે આપણને સીધા નિયમ 3 પર લઈ જાય છે, જે છે કાલ્પનિક મુશ્કેલીઓથી પીડાઓ નહીં. સેનેકાએ ખૂબ જ સુંદર રીતે કહ્યું છે, આપણે વાસ્તવિકતા કરતાં કલ્પનાથી વધુ પીડાઈએ છીએ. આપણે ભવિષ્યની એલી ચિંતાઓ કરીએ છીએ જે કદાચ ક્યારે બનશે પણ નહીં. માર્ક ટ્વેને મજાકમાં કહ્યું હતું કે મારા જીવનમાં ઘણી ભયંકર ઘટનાઓ બની, જેમાંથી મોટાભાગની ક્યારેય બની જ નહીં. હસીને એ જ વાત છે. ચિંતાએ ભવિષ્યની સમસ્યાઓ હલ નથી કરતી, પણ આજના દિવસની શાંતિ છીનવી લે છે. ઠીક છે, તો આપણે નિયંત્રણ બહારની વસ્તુઓ વિશે ચિંતા ન કરવી જોઈએ. પણ જ્યારે ખરેખર કંઈક સારું કે ખરાબ થાય ત્યારે શું? જેમ કે નોકરીમાં બઢતી મળે અથવા નોકરી જતી રહે ત્યારે શું કરવું? આ માટે નિયમ 4 છે. સફળતા અને નિષ્ફળતાને સમાન ગણો. સમાન? હા. માર્ક્સ ઓરેલિયસે એક પથ્થરનું રૂપક આપ્યું હતું. તેમણે કહ્યું, એક પથ્થરને હવામાં ઉછાળો. ઉપર જવાથી તેને કંઈ મળતું નથી અને નીચે પડવાથી તે કંઈ ગુમાવતું નથી. અચ્છા, એ તો પથ્થર જ રહે છે. બરાબર. તેવી જ રીતે બાહ્ય ઘટનાઓ, સફળતા કે નિષ્ફળતા તમારા મૂળભૂત સ્વભાવને બદલતી નથી. કવિ રડિયાર્ડ કિપલિંગની કવિતા જો ની પ્રખ્યાત પંક્તિઓ છે. જો તમે વિજય અને આપત્તિને મળી શકો અને તે બંને ઢોંગીઓને સમાન ગણી શકો. આ બંને ઢોંગીઓ છે. વાહ. પણ સ્ટોઇક્સ આ બાહ્ય ઘટનાઓને ઉદાસીન કહેતા હતા, બરાબર? આ શબ્દ થોડો ગેરમાર્ગે દોરનારો લાગે છે. સારો પ્રશ્ન છે. આ એક સામાન્ય ગેરસમજ છે. જ્યારે સ્ટોઇક્સ ઉદાસીન કહે છે ત્યારે તેમનો અર્થ એ નથી કે પૈસા કે સ્વાસ્થ્ય જેવી વસ્તુઓ બિનમહત્વપૂર્ણ છે. તો પછી શું? તેમનો અર્થ એ છે કે આ વસ્તુઓ પોતે સારી કે ખરાબ નથી,
પૈસાનો ઉપયોગ કોઈની મદદ કરવા માટે પણ થઈ શકે છે અને કોઈનું નુકસાન કરવા માટે પણ. જે ખરેખર મહત્વનું છે તે એ છે કે આપણે આ બાહ્ય વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. આ સમજાયું, પણ આ બધું થોડું નિષ્ક્રિય લાગે છે. ચિંતા ન કરો, સમાન ગણો. શું કોઈ સક્રિય નિયમ પણ છે? ચોક્કસ, અને તે આ વિભાગનો સૌથી શક્તિશાળી અને પડકારજનક નિયમ છે. નિયમ 8. તમારા ભાગ્યને પ્રેમ કરો. એમોર ફાતી. એમોર ફાતી. આ લેટિન શબ્દનો અર્થ છે ભાગ્ય માટે પ્રેમ. ફિલોસોફર નીચે આને મહાનતાનું સૂત્ર કહ્યું હતું. માર્કસ ઓરેલિયસે લખ્યું, સળગતી આગ તેમાં ફેંકાયેલી દરેક વસ્તુને જ્યોત અને તેજમાં ફેરવી દે છે. વિચાર એ છે કે જે કંઈ પણ થાય, સારું કે ખરાબ, તેને માત્ર સહન ન કરો, પણ તેને સ્વીકારો, તેને પ્રેમ કરો અને તેનો ઉપયોગ કરો. પણ તમારા ભાગ્યને પ્રેમ કરો એ કહેવું સહેલું છે. જ્યારે ખરેખર કંઈ ખરાબ થાય ત્યારે તેને સારું કહેવું એ શું પોતાની જાતને છેતરવા જેવું નથી? ના, આ આંધળો આશાવાદ નથી. આ એક માનસિકતા છે. આધુનિક સમયમાં નેવી સીલ કમાન્ડર જોકો વિલિંક આ જ સિદ્ધાંત શીખવે છે. ઓકે. તેમનો મંત્ર છે, કંઈ પણ ખોટું થાય તો જવાબ એક જ છે, સારું. સારું. હા, મિશન રદ થયું. સારું, વધુ તૈયારી કરવાનો સમય મળશે. ટીમનો સભ્ય બીમાર છે. સારું, બીજા કોઈને નેતૃત્વ કરવાની તક મળશે. તે દરેક નકારાત્મક પરિસ્થિતિમાં તક શોધવા વિશે છે. એટલે પ્રતિકૂળતાને બળતણમાં રૂપાંતરિત કરવી. બરાબર. તો આ બીજા ભાગનો સાર એ છે કે આપણું ધ્યાન ફક્ત આપણી પ્રતિક્રિયાઓ પર કેન્દ્રિત કરવું, કાલ્પનિક ભયથી દૂર રહેવું અને જે પણ થાય તેને તકમાં ફેરવવાનો પ્રયાસ કરવો. આ એક પ્રકારની માનસિક બખ્તર જેવું છે. બરાબર. અને એકવાર આપણી પાસે દૈનિક માળખું અને માનસિક બખ્તર હોય, પછી આપણે દુનિયા સાથે વધુ સારી રીતે વ્યવહાર કરી શકીએ છીએ. તો આપણી દૈનિક રચના અને આંતરિક માનસિકતા છે. આ આપણી ક્રિયાઓ અને બીજાઓ સાથેના વર્તનમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે. ચાલો નિયમ 6 જોઈએ. સુંદર પસંદગીઓ કરો. આનો શું અર્થ છે? એપિક્ટેટસે કહ્યું હતું, જો તમારી પસંદગીઓ સુંદર હશે તો તમે પણ સુંદર હશો. આ શારીરિક દેખાવ વિશે નથી. તો શેના વિશે છે? પસંદગી પાછળના ઈરાદા અને કારણ વિશે છે. ઉદાહરણ તરીકે, અરીસામાં સારા દેખાવા માટે વ્યાયામ કરવો એ એક પસંદગી છે. હા. પણ તમારા બાળકો સાથે રમી શકાય અને લાંબુ સ્વસ્થ જીવન જીવી શકાય તે માટે વ્યાયામ કરવો એક સુંદર પસંદગી છે. સુંદરતા બાહ્ય માન્યતામાંથી નહીં, પણ આંતરિક પ્રેરણા અને સદ્ગુણમાંથી આવે છે. એટલે કે ક્રિયા પાછળનું કારણ મહત્વનું છે. આ આંતરિક ધોરણો વિશે છે. પણ શું આ ધોરણો આપણે બીજાઓ પર પણ લાગુ કરવા જોઈએ? ના, અને આ જ નિયમ 10 છે. પોતાની સાથે કડક અને બીજાઓ પ્રત્યે સમજદાર બનો. ઓકે. માર્કસ ઓરેલિયસે કહ્યું હતું, બીજાઓ સાથે સહિષ્ણુ બનો અને પોતાની સાથે કડક રહો. આનો ઉત્તમ દાખલો કેટો ધ યંગર છે, જે રોમન રાજનેતા હતા. તે પોતાના માટે અત્યંત કડક સિદ્ધાંતોનું પાલન કરતા, પણ તેમના ભાઈને ખૂબ પ્રેમ કરતા, જે તેમના જેટલા કડક ન હતા. એટલે તમારા ઉચ્ચ ધોરણો તમારા પોતાના માટે છે, બીજાઓનો ન્યાય કરવા માટે નહીં? બરાબર. દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહી છે. આપણે આપણી પસંદગીઓ અને બીજાઓ પ્રત્યેના આપણા વલણને નિયંત્રિત કરી શકીએ છીએ. પણ જ્યારે જીવન આપણી સામે ખરેખર કોઈ મોટી મુશ્કેલી મૂકે ત્યારે શું? જેમ કે નોકરી ગુમાવવી કે કોઈ બીમારી. હા, અને તે કદાચ તેમનો સૌથી પ્રખ્યાત વિચાર છે. નિયમ 11. અવરોધોને ઊંધા ફેરવો. આ ધ ઓબ્સ્ટેકલ ઇઝ ધ વે તરીકે જાણીતું છે. હા, મેં આ સાંભળ્યું છે. માર્કસ ઓરેલિયસનું એક શક્તિશાળી વાક્ય છે. ક્રિયામાં અવરોધ ક્રિયાને આગળ વધારે છે. જે રસ્તામાં આવે છે તે જ રસ્તો બની જાય છે. એટલે કે અવરોધનો જ ઉપયોગ કરીને આગળ વધવું. બરાબર. આ એમર ફાટીનો વ્યવહારુ અમલ છે. જેમ આગ અવરોધોને બળતણમાં ફેરવી દે છે, તેમ આપણે પણ કરી શકીએ છીએ. લેખિકા લોરા ઇંગલ્સ વાઇલ્ડર, જેમણે લિટિલ હાઉસ ઓન ધ પ્રેરી લખ્યું હતું, તેમનું જીવન અત્યંત મુશ્કેલીઓથી ભરેલું હતું. પણ તેમણે કહ્યું હતું, દરેક વસ્તુમાં કંઈક સારું હોય છે જો આપણે તેને શોધીએ. આ એ જ વિચાર છે. બિલકુલ. તે નિષ્ક્રિય સ્વીકૃતિ નથી, પરંતુ સક્રિય રૂપાંતરણ છે. અને આ બધી મહેનત, આ બધા નિયમો શા માટે? શા માટે? આ આપણને અંતિમ અને સૌથી ગહન નિયમ પર લાવે છે.
નિયમ 12 યાદ રાખો, તમે દરરોજ મરી રહ્યા છો. આ તો ઘણું ઉદાસીન લાગે છે. લાગે છે પણ છે નહીં. સેનેકા સમજાવે છે કે મૃત્યુ એ કોઈ ભવિષ્યની ઘટના નથી જે આપણી રાહ જોઈ રહી છે. તે એક પ્રક્રિયા છે જે અત્યારે થઈ રહી છે. અત્યારે? હા. તેમણે લખ્યું, જેટલો સમય વીતી ગયો છે તે મૃત્યુની માલિકીનો છે. આ વિચાર આપણને ડરાવવા માટે નથી પણ જગાડવા માટે છે. આ છે મેમેન્ટો મોરી, તમારી નશ્વરતાને યાદ રાખો. અચ્છા. જો આપણી પાસે મર્યાદિત સમય છે તો આપણે તેને બિનજરૂરી ચિંતાઓ, ઝઘડાઓ અને નકામા કામોમાં શા માટે બગાડવો જોઈએ? આ તાકીદ અને વર્તમાનમાં જીવવાનું આહ્વાન છે. વાહ! તો ચલો આ બધું જોડીએ. આપણે 12 નિયમોની વાત કરી, જે સવારને પોતાની બનાવવાથી શરૂ થઈ અને આપણી નશ્વરતાને યાદ રાખવા પર પૂરી થઈ. આ માત્ર અલગ અલગ ટિપ્સ નથી, પણ જીવન જીવવા માટેની એક સંપૂર્ણ પ્રણાલી જેવી લાગે છે. બિલકુલ. આ એક વ્યવહારુ ફિલોસોફી છે. તેનો મૂળ વિચાર એ છે કે જ્યારે આપણે બાહ્ય ઘટનાઓને નિયંત્રિત કરી શકતા નથી, ત્યારે આપણે હંમેશા આપણી પસંદગીઓ, આપણી ધારણાઓ અને આપણી ક્રિયાઓને નિયંત્રિત કરી શકીએ છીએ. એટલે કે આ નિયમો પ્રતિબંધો વિશે નથી. ના, તે મુક્તિ વિશે છે. તુચ્છ ચિંતાઓ, બાહ્ય માન્યતા અને ભાગ્યના ભયથી પોતાને મુક્ત કરવા. તે આપણને અંદરથી મજબૂત અને બહારથી શાંત બનાવે છે. ખૂબ સરસ. સ્ત્રોતોમાં માર્ક્સ ઓરેલિયસની સલાહનો ઉલ્લેખ છે કે દરેક ક્ષણે પોતાને પૂછો, શું આ જરૂરી છે? ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે સમાપ્ત કરીએ. બોલો. આપણે આ પ્રશ્ન આપણી ક્રિયાઓ પર લાગુ કર્યો, પણ આપણી માન્યતાઓ વિશે શું? વ્યક્તિના જીવનને માર્ગદર્શન આપતી ઊંડી માન્યતાઓમાંથી કઈ ખરેખર આવશ્યક છે અને કઈ ફક્ત સમાજ કે પરિવાર પાસેથી મળેલી વારસાગત આદતો છે જેના પર આપણે ક્યારેય પ્રશ્ન જ ન કર્યો નથી?